ગુણવત્તામાં સુધારો આવે તે માટે સરકાર દ્વારા ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક થઈ છે। તપાસ દરમિયાન અધિકારીને જરૂર પડે તો ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા મદદ થશે। જ્યારે તપાસ અધિકારીના માર્ગદર્શન માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણૂકની સાથે આજે ઇન્વેસ્ટિગેશન કિટ તથા ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ સંદર્ભમાં ટ્રેનિંગ તથા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ તેમજ એવિડન્સ પેકેજિંગ કેવી રીતે કરી શકાય તેના ઉપયોગ, જેમાં લિક્વિડ, સોલિડ તથા અન્ય ઉપયોગ કરીને એવિડન્સને ટેમ્પર્ડ કર્યા સિવાય નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ ઉપસ્થિત મેનેજરોને આપવામાં આવી। તેની સાથે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કિટનો ઉપયોગ માટે પણ તાલીમ ક્રાઇમ સીન મેનેજરને આપવામાં આવશે। 61 જેટલી આઇટમનો ઉપયોગ ક્રાઇમ સીન મેનેજરો તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા લઈ આપવામાં આવી છે, જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। મર્ડર, રેપ વગેરે જેવી ઘટનામાં ઉપયોગી સાબિત થાય તેવી લાઇટ, હેન્ડ બ્લોઝ, ફર્નિચર, દિશા માટે કંપાસ વગેરે જેવી ચીજ વસ્તુઓ જે ફોરેન્સિકમાં વાપરવામાં આવે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ક્રાઇમ સીન મેનેજર માટે ખરીદવામાં આવી છે। પંચનામા વખતે આ તમામ સાધનો ખૂબ જ ઉપયોગી કારગર સાબિત થશે। હાલમાં અમલમાં આવેલા નવા કાયદા પછી ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સાક્ષીઓના નિવેદનોની વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી ઈ-સાક્ષ્ય એપ્લિકેશનના માધ્યમથી સીધા કોર્ટમાં મોકલી શકાશે, જેથી કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફે વધુ કેસ મજબૂત થઈ શકશે। તપાસ કરનાર અધિકારીને ફોરેન્સિક મદદ તાત્કાલિક મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક એસડીપીઓ અને ડિવિઝન કક્ષાએ ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે। વડોદરા શહેરના 8 ડિવિઝન 8 ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે। તપાસ અધિકારીને જરૂર પડે ત્યારે ક્રાઇમ સીન મેનેજરની મદદ સમયસર મળી રહેશે, જેમાં ધ્વની ચૌહાણ, પિનલબેન પટેલ, અંકિતાબેન કડીવાર, અક્ષિતી પિત્રોડા, ક્રિસ ગોયલ, એસા પંચાલ તેમજ રીનલ બારડ, કૃપાબેન અમીન ની નિમણૂક કરવામાં આવી છે।